હા, મેં અને મારા પત્નીએ બંને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. સાચી વાત છે, કારણ કે શહેર નેતાગીરી સાથે અને વોર્ડના અમુક નેતા લોકો સાથે હું કામ કરી છે. હાલની મારી પરિસ્થિતિ ન હોવાને કારણે મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસે મને 27 વર્ષની અંદર ઘણું બધું આપ્યું છે. એ કોંગ્રેસ પાર્ટીનો હું આભાર માનું છું, પણ પ્રત્યે થોડીક મારી નારાજગી પણ છે કે મને જે ટિકિટ ફાળવણીમાં મને અસંતોષ ને અન્યાય થયો છે. મને ટિકિટ ના આપી એનું કારણ કે મારા પત્ની તો હવે લડી શકે એમ નથી, અને સરકારમાં પણ એક રોટેશન હોય છે કે 5 વર્ષે રોટેશન બદલાઈ જાય, તો ત્યાં અમારી પણ સમાજની વસ્તી મોટા પ્રમાણમાં છે જ. અમે પણ બીજા ક્રમના મતદાર છીએ, તો છેલ્લા 15 વર્ષથી અમને સ્ત્રીમાં ટિકિટ આપતા હોય, તો જેના કારણે અમને જેન્ટ્સમાં આપવી જોઈએ ને. મુખ્ય કારણ તો આ જ છે. આગળ પછી અત્યારે હાલ મારા સમાજના આગેવાનો સાથે, મારા વોર્ડના મતદારો સાથે, મારા વોર્ડ સાથે ચર્ચા કરી અને હું નિર્ણય લઈશ. હાલ તો કોઈ પાર્ટીમાં અત્યારે હું જોડાવાનો નથી, પણ મારું જે છેલ્લા 32 વર્ષથી જાહેર જીવનમાં સૌ વોર્ડ નંબર 4, 5, 6 ઉપલા કાંઠે વિધાનસભામાં જે મેં કામગીરી કરી છે, ત્યાં હું બધા વિસ્તારોમાં જનૂનથી ચૂંટણીનો પ્રચાર કરીશ. 15 નંબરમાં પણ હું મને લાગશે તો સારા ઉમેદવારને હું મદદ કરવા જઈશ. આગામી દિવસોમાં અત્યારે કોઈ મારું ઓલું નથી, પણ સ્ટેન્ડ લઈશ. પણ અત્યારે તો હું એક જ મુદ્દામાં છું કે વોર્ડ નંબર 4, 5, 6, 3 જ્યાં અમારા સમાજની વસ્તી અને મારો વ્યાપક ફેલાયેલો છે છેલ્લા 30 વર્ષથી જે કામગીરી છે, એ લોકોને સારા ઉમેદવારોને ભાજપ કોંગ્રેસના બધાને હું મદદ કરવા જઈશ.